કેમ છો બાળકો? ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રથમ પ્રકરણ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એના ત્રીજા અને અંતિમ ભાગમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, અગાઉના બે ભાગમાં આપણે એવી ચર્ચા કરી કે ભારત તરફ આકર્ષાઈ અને વિવિધ દેશોના લોકો કે વિવિધ દેશોની કંપનીઓ એ ભારતમાં આવી. આપણે વાત કરી કે અંગ્રેજો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતમાં વેપાર કરવા માટે આવ્યા, પણ ભારતની સમૃદ્ધિ અને ભારતના લોકોનું માનસ જોઈ અને આ અંગ્રેજોની લાલચ વધી અને ભારતમાં સત્તા અને રાજકીય લાભો મેળવવા માટે વિવિધ પ્રકારના યુદ્ધો, જેમાં પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, ત્યારબાદ અંગ્રેજોએ નિયામક ધારો લાગુ પાડ્યો, જેમાં વોરન હેસ્ટિંગ્સને ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવ્યા. વિવિધ મરાઠા વિગ્રહો થયા, જેમાં તૃતીય મરાઠા વિગ્રહમાં મૈસૂરના સુલતાન ટીપુ સુલતાનની હાર થઈ. ત્યારબાદ વેલેસ્લી જ્યારે ભારતના ગવર્નર જનરલ બન્યા ત્યારે તેમણે સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી અને આ યોજનાની શરતો વિશેની વાતથી આપણે આજે શરૂઆત કરવા માગીએ છીએ. મિત્રો, આ વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એની શરતોમાં પહેલી શરત હતી કે કંપની સરકાર પાસે તાલીમ પામેલું સૈન્ય એ કંપની સરકાર આ યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. એટલે જે રાજ્યને જરૂર હોય, આંતરિક કે બાહ્ય આક્રમણ સામે પ્રોટેક્શનની, સ્વરક્ષણની જરૂર હોય એવા રાજ્યોને કંપની એ પોતાનું સૈન્ય પૂરું પાડશે. એના બદલામાં આ યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા એટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. એટલે ઇનડાયરેક્ટલી માણસો આપણા જ દેશના લોકોને, રાજાઓને આપી અને એની સામે કાં તો સત્તા અને કાં તો નાણાં એ અંગ્રેજોએ પ્રાપ્ત કરવા માટેની આ શરત મૂકેલી. અન્ય શરત હતી કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. એટલે કોઈ રાજાને બીજા રાજ્ય સાથે કોઈ સંધિ કરવી હોય અથવા તો યુદ્ધ કરવું હોય તો એના માટે કંપનીની પરવાનગી લેવી જરૂરી છે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવો, આવી પણ શરત એ આ સહાયકારી યોજનાની હતી. અને એની સાથે ને સાથે અન્ય વિદેશીને, મતલબ કે અંગ્રેજ સિવાયના કોઈ વિદેશીને રાજાઓ પોતાના રાજ્યમાં નોકરીએ રાખી શકશે નહીં. આ પ્રકારની શરતો એ વેલેસ્લીએ લાગુ પાડેલી. આ શરતોના કારણે કેટલાક રાજાઓ, નિઝામના શાસક, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર વગેરે આ યોજનાનો સ્વીકાર કરેલો અને ઇનડાયરેક્ટલી આપણે
આ ચિત્રની અંદર પણ જોઈ શકીએ છીએ કે વેલેસ્લીએ પરોક્ષ રીતે આ રાજાઓને પોતાના નિયંત્રણની અંદર લઈ લીધેલા, કે એ રાજ્યના શાસનને પોતાના નિયંત્રણની અંદર લઈ લીધેલું. ખરેખર આ યોજના એ મીઠા ઝેર સમાન હતી. ઘણા પ્રદેશોને વેલેસ્લીએ કંપનીમાં આ યોજના હેઠળ જોડી લીધા, પણ ટીપુ સુલતાને આ યોજનાનો અસ્વીકાર કર્યો. એટલે કંપનીએ નિઝામનો સાથ મેળવી 1799માં મૈસૂર ઉપર આક્રમણ કર્યું અને આ ચોથો મૈસૂર વિગ્રહ હતો, જે દરમિયાન ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. મિત્રો, આગળ જ વાત કરી આપણે કે ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હાર થયેલી, અને જ્યારે આ ચોથો મૈસૂર વિગ્રહ થયો એમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. મિત્રો, વેલેસ્લી બાદ હેસ્ટિંગ્સ એ ભારતના ગવર્નર જનરલ બન્યા. હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા, પોતાના નિયંત્રણમાં લીધા. અને ત્રીજો મરાઠા વિગ્રહ કરી અને કંપનીએ પોતાની સર્વોપરિતાની સ્થાપના કરી. મિત્રો, વિલિયમ બેન્ટિક એ જ્યારે ભારતના ગવર્નર જનરલ બન્યા ત્યારે તેમને ઉદાર ગવર્નર જનરલ તરીકેનું બિરુદ મળ્યું. કારણ કે અગાઉના ગવર્નર જનરલોની સામ્રાજ્યવાદી જે નીતિ હતી એનાથી રાજ્યોમાં અસંતોષ ઉત્પન્ન થયેલો, અને આ અસંતોષમાંથી આવા રાજ્યોમાં એકતા ઊભી ન થાય અને એ એકતાથી એવા અસંતોષી રાજ્યો એ ભેગા મળી અને કંપનીની સામે ન પડે એ માટે વિલિયમ બેન્ટિકે ઉદાર મતવાદી કાર્યો કર્યા. ઈસવીસન 1848માં ડેલહાઉસી એ ભારતના ગવર્નર જનરલ બન્યા. ખૂબ જ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતા હતા. પોતાની આ સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે અને કંપનીનો વિસ્તાર વધારવા માટે એમણે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. કોઈ પણ ભોગે યુદ્ધ કરી અને રાજ્યોને જીતવા, રાજ્યોની મિલકતની જપ્તી કરવી, મતલબ એ મિલકત પડાવી લેવી, કે એ રાજ્યનું શાસન પોતાના હસ્તક લેવું, એટલે કે ખાલસા નીતિ એમણે અપનાવી. ડેલહાઉસીની આ રાજ્યહરણની કે ખાલસા નીતિ જે હતી એમાં યુદ્ધ દ્વારા ખાલસા, જેમાં પંજાબ અને પેગુ એટલે કે નીચલું બર્મા એ એના નિયંત્રણમાં આવ્યા. રાજા અપુત્ર અવસાન પામે ત્યારે રાજ્યહરણ કરવું, અને એવી પરિસ્થિતિમાં સતારા, જયપુર, સંબલપુર, મધ્યપ્રદેશનું ઉદલપુર, ઝાંસી, બઘાત અને નાગપુર જેવા સામ્રાજ્યો એ કંપનીના નિયંત્રણમાં આવ્યા. ગેરવહીવટ થાય છે, યોગ્ય વહીવટ થતો નથી તેવા બહાના હેઠળ રાજ્ય પડાવી લેવું, અને આ નીતિ હેઠળ અવધને ડેલહાઉસે પોતાના કંટ્રોલમાં લીધું. કરજની ઉઘરાણી તણે, મતલબ કે રાજ્ય ઉપર જ્યારે દેવું હોય કંપનીનું અને એ દેવું ભરપાઈ ન કરવું એવા બહાના હેઠળ અને એ ઉઘરાણીના બહાના હેઠળ નિઝામનો
વરાળ પ્રાંત એ કંપનીના નિયંત્રણમાં આવ્યો અને નામ માત્રની સત્તાનો અંત લાવી, મતલબ કે જ્યારે કોઈ પણ રાજા પોતાના પ્રદેશ ઉપર યોગ્ય સત્તા ન ધારણ કરી શકતો હોય તેવી પરિસ્થિતિમાં નામ માત્રની સત્તા જ્યાં છે ત્યાં એ સત્તાનો અંત લાવી અને ખાલસા કરવા એટલે કે રાજ્ય હરણ કરવું, જેમાં કર્ણાટક અને તાંજોરને કંપનીએ પોતાના હસ્તક લીધા. અને આ ખાલસા નીતિએ ઘણા બધા શાસકોના પ્રદેશોને પોતાના હસ્તક લેવા માટેનો પ્રયાસ એ કંપની દ્વારા થયો. ડેલહાઉસીની એક બાબત એ પણ હતી કે એ સામ્રાજ્યવાદી હોવાની સાથેને સાથે સુધારાવાદી પણ હતો. જેમ કે ભારતની અંદર 1853માં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવેની સ્થાપના એના શાસનમાં થઈ. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર એ ડેલહાઉસીના શાસનમાં થયો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. અંગ્રેજી કેળવણીની શરૂઆત પણ ડેલહાઉસીના શાસનમાં થઈ અને વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક કાયદો પણ ડેલહાઉસીએ પોતાના શાસનકાળ દરમિયાન અમલમાં મૂક્યો. મતલબ કે એની જે સામ્રાજ્યવાદી નીતિ અને ખાલસા નીતિના કારણે ઘણા બધા રાજ્યોને પોતાના હસ્તક કંપનીને કરાવ્યા એણે, પણ સાથેને સાથે હકારાત્મક બાબતનો જો વિચાર કરીએ તો કેટલીક સુધારાવાદી બાબતો પણ એના શાસનમાં થઈ હતી. આગળ વાત કરીએ મિત્રો, તો આ બધી જ વાતો ઉપરથી આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી અને પછીના 100 વર્ષ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની સત્તા અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. આ 100 વર્ષોમાં ઘણા બધા રાજ્યોમાં અસંતોષ પેદા થયો અને એના અંતે 100 વર્ષ બાદ એટલે કે 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે આ અસંતોષ એ જોવા મળ્યો મિત્રો. હવે આ બધી જ બાબતો ઉપરથી આપણે કેટલીક બાબતોનો વિચાર કરીએ કે જ્યારે આ 100 વર્ષો દરમિયાન કંપનીએ ભારત ઉપર શાસન કર્યું ત્યારે એની આર્થિક અને સામાજિક અસરો શું જોવા મળી. તો સૌથી પહેલાં આર્થિક અસરોની વાત કરીએ તો કંપની શાસન પહેલાં ભારત દુનિયાના દેશોમાં આર્થિક રીતે ખૂબ જ મજબૂત, ખૂબ જ સમૃદ્ધ અને પ્રભાવશાળી દેશ હતો. કંપનીના 100 વર્ષના શાસનમાં આપણો દેશ ઇંગ્લેન્ડ માટે માત્ર કાચો માલ પેદા કરનાર કે કારખાનામાં તૈયાર થયેલા માલ અને બજારની ગરજ સારનારો દેશ બની ગયો. જે બંગાળ 1708થી 1756 દરમિયાન સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની નિકાસ કરતું હતું, આર્થિક રીતે સમૃદ્ધ હતું, એની આર્થિક ચમક આ કંપની શાસન દરમિયાન ઓસરી ગઈ. સાથેને સાથે કંપનીની અન્યાયી નીતિથી ખેડૂત દેવાદાર અને પાયમાલ બન્યો. ઇંગ્લેન્ડના ઉદ્યોગો વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી કર એટલે કે જકાત લાગુ પાડવામાં આવી. ભારતના વિવિધ હુનર અને ઉદ્યોગોને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. આ કારીગરો ઉપર ખોટી રીતે જુલ્મ થતા દેશના ગામડા જે પહેલાં સ્વાવલંબી હતા, સમૃદ્ધ હતા, એ ગરીબ અને પરાધીન બન્યા.
જોકે એની સાથે ને સાથે આર્થિક બાબતોમાં વાત કરીએ તો જેમ આપણે હમણાં વાત કરી એમ કે મુંબઈ થાણા વચ્ચેનો રેલવે વ્યવહાર હોય કે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની આગબોટ સેવા હોય કે મુંબઈ મદ્રાસ જેવા વિવિધ મહાબંદરોનો વિકાસ પણ આ અંગ્રેજોના શાસન દરમિયાન થયો. તો આ બધી કંપની શાસનની આર્થિક અસરોની આપણે વાત કરી. હવે મિત્રો કંપની શાસનની સામાજિક અસરોની વાત કરીએ તો વર્તમાનપત્રોનો વિકાસ અંગ્રેજોના શાસનમાં થયો, જેનાથી દેશની પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. કેટલાક કુરિવાજો જેમ કે સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ કે બાળ લગ્નો વગેરે અંગ્રેજો સાથે રહી અને રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા કે બહેરામજી મલબારી વગેરેએ આ કુરિવાજોને આપણા સમાજમાંથી દૂર કરાવ્યા. મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ અને ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ કે કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ અને દેશનું શિક્ષણ સ્તર જે છે એ સમાજ ઉપયોગી બનવાની દિશામાં પ્રયાસ થયો. તો મિત્રો આ બધી જ વાતો ઉપરથી આપણે પ્રકરણમાં એટલું સમજ્યા કે ભારતની સમૃદ્ધિથી પ્રેરાઈ, આકર્ષાઈ અને અંગ્રેજો ભારતમાં આવ્યા. ભારતમાં આવી અને કંપનીએ પોતાનું શાસન વિકસાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે દેશમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોએ સારી નરસી અસરો આપણને જોવા મળી. કંપનીની ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિના કારણે કેટલાક માળખાગત સુધારા પણ દેશના વ્યવસ્થાતંત્રમાં થયા, જેના લીધે ભારતને ક્યાંક પરોક્ષ લાભ પણ થયો છે. પણ અહીં ટૂંકમાં આપણે આ પ્રકરણની વાત જ્યારે કરી છે મિત્રો, ત્યારે આપણે અહીંયા એટલું આપણે શીખ્યા છીએ કે અંગ્રેજોએ પોતાની સત્તા કેવી રીતે, શા કારણે અને કેવા કેવા પ્રયાસો કરી અને વિકસાવી છે એની વાત અહીં આપણે આ પ્રકરણમાં સમજવા માટેનો પ્રયત્ન કર્યો. ફરી મળીશું. ધન્યવાદ.